પેલા લોકોના રંગની ચામડીનો રંગ જરા ગોરો હતો અને અત્યારના લોકોનો ચામડીનો રંગ જે છે એ આપણા જેવો જ ગૌવર્ણો છે. પણ માનસિકતા જે છે એ અંગ્રેજી હુકુમતથી પણ ખતરનાક છે કે ગાંધી અને સરદારના મૂલ્યોને લઈને આગળ વધીએ અને ભારતની આ બીજી આઝાદીનો જંગ જે છે એ લડીએ. આજકાલ તો ગુજરાતમાં દાદાનું બુલડોઝર ગરીબોના મકાનો પર જે ચાલે છે એ માનસિકતા છે કે ગરીબી નહીં હટાવવાનું, ગરીબોને હટાવી દો. એ જે માનસિકતા છે એની સામેની આ લડાઈ છે. તો ગુજરાતમાં કોંગ્રેસના અધિવેશનનો આજે પહેલો દિવસ છે અને પહેલા દિવસે નેતાઓ પહોંચી રહ્યા છે CWCની બેઠકમાં. થોડી વારમાં બેઠક શરૂ થઈ જશે. અમારી સાથે સેવાદળના અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ છે. લાલજીભાઈ, સૌથી પહેલો સવાલ, સેવાદળનું મહત્વ આમ તો 1980 બાદથી ઘણું બધું ઓછું થયું, ત્યારબાદ ઘણા બધા બદલાવ આવ્યા. 2019માં આપે પણ ઘણા બધા ચેન્જીસ કર્યા, ડ્રેસ કોડની પણ વાત આવી. આજે અધિવેશન છે, યુવા કાર્યકર્તાઓને વધુમાં વધુ જોડવા માટે આજનું આ અધિવેશન કેટલું મહત્વનું લાગે છે? હું માનું છું કે ગુજરાતમાં આ જે છે એ 5મું અધિવેશન છે અને આઝાદી પહેલાં અહીંયા 3 અધિવેશનો થયા. આઝાદી પછી 61 અને હવે એ રીતના આપણા આ બીજું અધિવેશન છે. એટલે આમ તો 64 વર્ષ પછીથી આ ગુજરાતમાં અધિવેશન થઈ રહ્યું છે. ગુજરાત એટલે ગાંધી અને સરદારની ભૂમિ, અને ગાંધી અને સરદારની ભૂમિ જ્યારે એમ કહીએ છીએ ત્યારે, અને આમ તો આંબેડકરજી બી વડોદરામાં રહીને ભણ્યા, એટલે આ દેશને બંધારણ આપનાર, આ દેશની આઝાદીના આંદોલનનું નેતૃત્વ કરનાર, આ બધાના ગુજરાત સાથે એના જોડાણ છે, એના મૂળિયા અહીંયા છે. ઘણી વખત અત્યારે જ્યારે અહીંયા CWCની મિટિંગ મળી રહી છે અને આવતીકાલે અમારું અધિવેશન પણ છે, ત્યારે ઘણા મિત્રો સાથે ચર્ચા કરીએ કે આનું શું મહત્ત્વ. તો દેખાઈ આવે કે આઝાદી પહેલાંની જે લડાઈ હતી એ આ દેશમાંથી દેશને શોષણમાંથી મુક્ત કરવાની, ગુલામીમાંથી મુક્ત કરવાની, આ દેશનું જે રીતે અંગ્રેજી હુકુમત દ્વારા ગામડાના ગરીબથી લઈને શહેરના લોકો દરેકનું, કામદારોથી લઈને દરેકનું જે શોષણ થતું હતું, જ્યાં બોલવાની આઝાદી નથી, જ્યાં નીકળવાની આઝાદી નથી, આ દેશને વિકાસના બદલે માત્ર ને માત્ર શોષણનું એ લોકો એક બનાવી દીધું હતું. એમાંથી, એ ગુલામીમાંથી, એ જંજીરોમાંથી મુક્તિ માટેનું એ લડાઈ હતી. 61માં જ્યારે અહીંયા અધિવેશન મળ્યું ત્યારે આ દેશના નવનિર્માણની ચર્ચાઓ થઈ કે આ દેશનું નવનિર્માણ કેવી રીતે કરીએ, કે જે દેશની અંદર અન્નની પૂરતી સ્વાવલંબન નથી, જે દેશની અંદર હજુ આખી સિસ્ટમ જે છે નથી, જ્યાં દેશમાં કોઈ ઉદ્યોગો નથી, જે દેશની અંદર રોજગારની તકો આપણે અંગ્રેજોએ ઓલમોસ્ટ ખતમ કરી નાખી દીધી, સ્વાવલંબનવાળી એની કમર ભાંગી નાખેલી. તો આખું આ રાષ્ટ્રના નવનિર્માણની ચર્ચાઓ 61ના અધિવેશનમાં થઈ. આજે 75, 77, આમ તો 77, 78મું વર્ષ છે આપણું જ્યારે, ત્યારે આઝાદી મળ્યા પછી હવેની ચિંતા બહુ જુદી છે. હવેની ચિંતા એ છે કે જેના માટે ગાંધી અને સરદારે આઝાદીના આંદોલનનું નેતૃત્વ કર્યું હતું, એ સ્વાવલંબન, એ સ્વાભિમાન, એ સમાનતા, એ સમન્યાય, આ બધુંય ફરીને પાછું. અલગ વાત છે કે પેલા લોકોના રંગની ચામડીનો રંગ જરા ગોરો હતો અને અત્યારના લોકોનો ચામડીનો રંગ જે છે એ આપણા જેવો જ ગૌવર્ણો છે. પણ માનસિકતા જે છે એ અંગ્રેજી હુકુમતથી પણ ખતરનાક છે. અને એ અંગ્રેજી હુકુમત શું કરતી હતી કે અહીંના લોકોને લૂંટો અને અંગ્રેજી હુકુમત છે ને મજબૂત બનાવો. અત્યારના શાસકો જે છે એ જનતાને લૂંટો, જનતાનું શોષણ કરો, અને અમીરો જે છે, ખાસ કરીને જે પહેલાં ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી, આજકાલ વેસ્ટ ઇન્ડિયા કંપનીનો જમાનો છે. આ વેસ્ટ ઇન્ડિયા કંપની એટલે જાણો છો, અદાણી અંબાણી બંનેની શરૂઆત, ટાટાની, આ બધા જ લોકો જે છે એ આખું વેસ્ટ ઇન્ડિયા કંપનીઓ છે. એટલે જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કબજો કર્યો તો વેસ્ટ ઇન્ડિયા કંપની કબજો કરી રહી છે. એ ચાહે એરપોર્ટ હોય, ચાહે કંડલાના પોર્ટ હોય, કે ચાહે ભારતભરના સંસાધનો ઉપર હોય, કે પછી અલગ અલગ આપણા દેશનું જે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. એટલે અત્યારે બોલવાની આઝાદી ઉપર પાબંદી છે. અત્યારે સંસાધનો જે છે એ બેફામ રીતે લૂંટાઈ રહ્યા છે. અત્યારે લોકોના રોજગાર જે છે એ ખતમ થઈ રહ્યા છે. અત્યારે બહેનો પર, દીકરીઓ પર અત્યાચાર થઈ રહ્યા છે. જાતિ અને ધર્મના નામના કોમવાદી ઝઘડાઓ થઈ રહ્યા છે. એટલે ફરી મને એવું લાગે છે કે આપણે 80 વર્ષ જૂના ભારતમાં ગયા હોય એવું જ્યારે શાસન છે. તો આ મહત્ત્વની બેઠક ગાંધી અને સરદારની ભૂમિમાં, કે ગાંધી અને સરદારના મૂલ્યોને લઈને આગળ વધીએ અને ભારતની આ બીજી આઝાદીનો જંગ જે છે એ લડીએ. એટલે મને લાગે છે કે આ બેઠક ખૂબ મહત્ત્વની છે, જેમાં સંવિધાનને બચાવવાનું, લોકોના અધિકારોને બચાવવાનું, સ્વાભિમાન અને સ્વાવલંબનથી લઈને રોજગારથી લઈને શિક્ષા અને સ્વાસ્થ્ય જે છે એની મૂળભૂત જે જરૂરિયાતો છે એ આજકાલ તો ગુજરાતમાં દાદાનું બુલડોઝર ગરીબોના મકાનો પર જે ચાલે છે એ માનસિકતા છે કે ગરીબી નહીં હટાવવાનું, ગરીબોને હટાવી દો. એ જે માનસિકતા છે એની સામેની આ લડાઈ છે. લાલજીભાઈ, અંતિમ સવાલ,
એક સમય હતો જ્યારે ગુજરાત કોંગ્રેસના યુવાઓ અથવા તો કોંગ્રેસના યુવા કાર્યકર્તાઓ રસ્તા પર ગાંધીનગર સચિવાલયના ગેટ કૂદવા માટે મશક્કત કરતા હતા, એવા વિરોધ પ્રદર્શન થતા હતા. છેલ્લા ઘણા સમયથી ગુજરાતની જનતા જોઈ રહી છે કે વિરોધ પક્ષની ભૂમિકામાં જે કોંગ્રેસ છે એ એટલું મજબૂત નથી દેખાતું. હવે ગાંધીનગરમાં ચક્કાજામ નથી થતા, હવે લોકોના અવાજ ઉઠાવવા માટે એવા વિરોધ પ્રદર્શન નથી થતા. આપને લાગે છે કે પક્ષે ખુદમાં પણ ઝાંખવાની જરૂર છે અને તો જ પક્ષ વધુ મજબૂતાઈથી આગળ વધી શકશે, 2027નો ટાર્ગેટ અચીવ કરી શકશે? જો હું પ્રમાણમાં આમ ગુજરાતના લોકો બી ઓળખે છે અને દેશના લોકો, સ્પષ્ટ વક્તા છું અને હંમેશા હું જે છે એ માત્ર અમારી સબળાઈઓ નહીં પણ અમારી મર્યાદાઓ હોય એની પણ હું ચર્ચા કરતો હોઉં છું. હું પાર્ટીના અંદર પણ CWCમાં પણ હંમેશા એ કહેતો હોઉં છું કે જ્યાં સુધી જનતાનું દિલ નહીં જીતીએ ત્યાં સુધી ચૂંટણી જીતવાની નથી. બીજું, કોંગ્રેસ પક્ષ જે છે ને એની એક આપણે બે પક્ષોની વિચારધારામાં બી ફરક છે. એક કૌરવવાળી વિચારધારા છે, એક પાંડવવાળી વિચારધારા છે. કૌરવોને શું હતું કે કોઈ પણ રીતે સત્તા જોઈએ, સંપત્તિ જોઈએ, કબજો જોઈએ, જે ભાજપી અને સંઘી માનસિકતા છે. પાંડવોને શું હતું? સુખાકારી હોય, જનતા ખુશ રહેવી જોઈએ, એના માટે જેટલું પણ ત્યાગ અને બલિદાન કરવું પડે કરે. એટલે કોંગ્રેસની જો જે આખું જે વિચારધારા છે એ ગીતામાં કહેલું જે કૃષ્ણ એ પ્રમાણે કે જનતા માટે, દેશ માટે ત્યાગ, સમર્પણ, બલિદાન એ જેટલું થઈ શકે એ કરવું. એટલે કોંગ્રેસે માત્ર સત્તા માટે થઈને કોઈ દિવસ પોતાની જાતને એવી રીતના નથી તૈયાર રાખ્યું કે બસ સત્તા જ જોઈએ, સંસદ સભ્યો ખરીદો, ધારાસભ્યો ખરીદો, જિલ્લા પંચાયતો ખરીદો, તાલુકા પંચાયતો ખરીદો. આ ભાજપી માનસિકતા છે. મને પોતાને પણ એમ થાય કે જનતાના મુદ્દાઓ શું, એટલે અમે જ્યારે પાર્ટીમાં ચર્ચા કરીએ છીએ ત્યારે કે જ્યાં સુધી જનતાના મુદ્દાઓના આંદોલનો બહુ જ મજબૂત રીતે આપણે ન કરીએ ત્યાં સુધી આપણે માત્ર એક ફોર્માલિટી કરતા, એટલે હું પણ એ વાતથી બિલકુલ વિરોધમાં છું કે કેન્ડલ રાખીને અડધો કલાકમાં ફોટો પડાવીને વિખરાઈ જાય તો એને આંદોલન ના કહેવાય. મેં રાહુલજીની સાથે પણ ચર્ચા કરી છે, ખરગેજી સાથે પણ ચર્ચા કરી છે કે લાંબા આંદોલનો, જેમ કે હમણાં તમે જોયું રાજકોટમાં 30 દિવસ આંદોલન ચાલ્યું, પછી પદયાત્રા જે છે તો 15 દિવસ ચાલી, મહીસાગરમાં ગયા ત્યારે જો આંદોલન માટે જે છે એ 15 દિવસ. એટલે જનતાની વચ્ચે 15 દિવસ, મહિનો, 100 દિવસ આ રહેવું એ જરૂરી છે. અને રાહુલજીએ એક જુદા પ્રકારનું જન આંદોલન કરીને બતાવ્યું. દેશના બંધારણને બચાવવા માટે 150 દિવસની પદયાત્રા કન્યાકુમારીથી કાશ્મીર ગયા અને મણિપુરથી મુંબઈ બીજા 66 દિવસ. તો આ આંદોલનના વિવિધ સ્વરૂપ છે. હું એટલું કહું કે હું બીજા કોઈને આંગળી ચીંધું એના બદલે ગુજરાતના કોંગ્રેસના કાર્યકર તરીકે અને દેશના કોંગ્રેસી તરીકે અને દેશના નાગરિક તરીકે મને એમ જ્યાં લાગે કે ખોટું થઈ રહ્યું છે, જ્યાં અન્યાય છે, અત્યાચાર છે, બલાત્કાર છે, ભ્રષ્ટાચાર છે, જ્યાં અસમાનતા છે, ત્યાં મારે લડવું જોઈએ. અને આ લડવા માટે મારે કોઈની પરમિશનની જરૂર નથી. લડે એ કોંગ્રેસી, નડે એ સંઘી. ખૂબ ખૂબ ધન્યવાદ લાલજી. તો આપ સાંભળી રહ્યા હતા સેવાદળના અધ્યક્ષ લાલજીભાઈને, જેમણે કહ્યું કે એમણે એ પણ વાતનો સ્વીકાર કર્યો આડકતરી રીતે કે માત્ર કેન્ડલ હાથમાં એટલે કે મીણબત્તી હાથમાં રાખી ફોટા પડાવે નેતા કહેવાય નહીં. હવે જોઈએ છે કે અધિવેશન બાદ ગુજરાત કોંગ્રેસમાં બદલાવ શું આવે છે. વિરોધ પક્ષની ભૂમિકામાં જનતાએ ખૂબ ઓછા જોયા છે વિરોધ પ્રદર્શન કરતા. હવે નવો જોમ આવે છે કે નહીં જોવાનું રહ્યું. અધિવેશનની પળેપળની જાણકારી ગુજરાત તક પર માત્ર આપ જોઈ શકશો. મારી સાથે છે મારા સહયોગી ધાર્મિકવાળા. હું નિશ્ચિત રાજગુરુ. રજા આપું. નમસ્કાર.